ગુડ આફ્ટરનૂન મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. અને અત્યારે વાગી ગયા બપોરના 11 અને આપણે વ્લોગ ચાલુ કર્યો આજ ઘરેથી. કેમ કે રજા છે, આપણે અમાની એકની જ રજા આવે, રવિવારની કંઈ રજા આવતી નથી. એટલે આપણે એને વ્લોગ થઈ બપોરે ઠુકરો ચાલુ કર્યો. હું અમાને જાજો સમય આપણે થોડોક જોઈ છે મિત્રો. અત્યારે આપણે ઓટે આવી ગયા અને હું બાપુ જ અહીં બેઠા. શું હાલે બાપુ? મોજ ને? તો જો આપણે અમાની રજા છે એટલે અહીં બે ગઈ. બાપુને મારે રવિવાર રજા આવે અને વાંધો નથી. ઘરનો સ્ટુડિયો દર્શન સ્ટુડિયો જેતપુર, આપણે એનો સ્ટુડિયો એક દી મુલાકાત લેવા જાવું. કેમ કે ઘરનું એટલે ગમે તેથી આપણે રજા રાખીએ, કેમ કે અમે તો આપણે જઈશ એટલે રજા આપણે કંઈ આવે નહીં. 2 hours later. મિત્રો તો અત્યારે ને બપોરના 2:30 જેવું થયું અને અત્યારે ને સાહિલની વાડી આવી જાય. જોઈ લો, કેમ કે અહીંયા ઓટો બનાવ્યો હોય ને જે ભૂવા હોય એનો સમાધિનો, એટલે મંદિર બનાવ્યું હોય ને પાણી છાંટવાનું હોય. આપણે કુંડી ભરેલી છે, મોટર આવી ગયા ને આપણે કંઈ એકલા જઈએ હે. જોવા નળી ચડાવે છે, બપોરના તડકાને આવી જાય. આપણે અને નળી એ થોડીક ઘટી છે, કેમ કે પાણી છાંટવાનું તો અત્યારે ને આ વિના કાકાને એને ખેતરમાં હેલો જાઉં છું ને ઘરે જાઉં છું. આ તડકો મિત્રો વાત પૂછો, તડકો એટલે તડકો જોઈ લો, ફૂલ તડકો. આ બધું તપે છે ને હેઠે હાલવામાં દેવાઈ જાય છે, કેમ કે આપણે બપોર વસારે એટલું બધું હોય નહીં કરવાનું. આજે રજા છે એટલે કામ થોડું ઘણું વાડું આવી જાય તો કરવું પડે. આમાં બીજું શું હોય? વિના કાકા જો પાછી બીજી નળી લઈને શું વિના કાકા સારું ને? અરે સારું તો સારું કે વિના કાકા જો પાછા આવ્યા વ્લોગમાં નળી દેવા જો આવ્યા છે, કેમ કે એ થોડાક કામમાં છે. તમે આવી જાઓ પછી પાછા. જો આપણે પાછી બીજી નળી લઈએ, નવી આવી ગઈ પાછી નળી. આ રીતે જો સાહિલની વાડીનો નજારો હોય. જો અહીંયા જો તમને બતાવજો, લીમડો હોય મીઠો અને આ બાજુ જામફળી ને એવું હોય. બાકી અત્યારે કંઈ ખેતરમાં એટલું બધું હોય નહીં. અને આ રીતના જો અહીંયા ઓલા કાતરા અહીંયા આ તમને બતાવી દે કરો બ્લોગમાં. મિત્રો તમને ઓટો બતાવી દો, જો કઈ રીતના બનાવ્યો. જો આ રીતના એ બધું બનાવવાનું. અત્યારે સીધું પ્લાસ્ટર જ ચાલુ કરવાનું હોય. અને અમારા ધીરુભાઈ અમારા ગામના કડિયા જઈએ. શું હાલે ધીરુભાઈ? સારું ને? હજી અમે રામનવમીનું બધું આયોજન જે કરવા છે ને 7 દેવા મોટામાં મોટા ઈયા મજા આવી ગઈ. આપણે 2 વર્ષથી કરી એ કરે. આ દિનેશ કાકા શું હાલે? દિનેશ કાકા અહીંયા જોઈ ગયો એકવાર. દિનેશ કાકા જોઈ લો, હાથું શું કહી આમ. જો આ દિનેશ કાકા બહુ એના શોખ છે જાજે નહીં દિનેશ કાકાના. આમાં સીમા કાકા જો શું હાલે? કડિયા કામ જો આ હોતે કરે. બતાવી ગયો તમારા હથિયાર. જો આ હોતે કરે. શું ખાવ છો? ગાજર. ગાજર અત્યારે કે ગાજર લઈ દાદા પણ જો A few moments later. તો મિત્રો આપણે એને વાડીએથી આવી ગયા છીએ આપણે જુનવાડી મેદાનમાં. અમે આર્યનભાઈ બધાય અને અહીં મારા સાહેબભાઈ જોઈ લો. કેમ ગયા મારા બાપુ? બાપુ બાપુ અને આ મારા મિહિરભાઈ એટલે કે કેશુભાઈ અમારા આવડા. અને અહીંયા અમારા જુનવાડી કેટલા 1.5 વર્ષ થઈ ગયા. તે પછી પાછા અહીંયા આવ્યા છે. આ બાપુની જ બધે રમવા આવતા જોઈએ, કેમ કે અમે ક્યારેક ક્યારેક આવ્યા ને અમારા મિલનભાઈ. આ મિલન શું હાલે આર્યનભાઈ આપણે ગેરેજનું? આની એન્ટ્રી લઈ લે. અત્યારે જો દર્શન બાપુનું બેટિંગનો વારો આવી ગયો છે. ગીડાભાઈ બોલિંગ કરે છે. જો આવી ગયો ક્રિસ. ગીડો ગીડો પાણી પીવું નામ દે ને પાછા આપણી બાજુ જો મિલનભાઈ આવી ગયા અને એને જો આ ડ્રીમ 11માં ટીમ બનાવવામાં એ ભરોસે બેઠો હોય કે હું કરોડ રૂપિયા જીતી, પણ હજી આવ્યા નથી. અત્યારે તમે કેટલી ટીમ બનાવી નાખી? તો 10 એકવાર આવ્યા પૈસા આવ્યા 800 આવ્યા. એ તો ભાઈ ઓલા જીતા જે મિત્રો જે પૈસા નાખ્યો ને 50 રૂપિયા એ પાછા આવે એકવાર હારે ને, એટલે બાકી તો કંઈ આવતા નથી. હજી આમ નામ બનાવી રાખે ટીમ. આવે તેથી શું કરવાનું? સ્ટેડિયમ બનાવવું. એટલે कुछ भी સ્ટેડિયમ એ તો થોડુંક વધી ગયું આપણે. ના ના આવે કે વાપરો. મિત્રો પાછા એને આપણે ઓટે આવી ગયા. જો અત્યારે હું બાપુ અને યુગભાઈ અમે ત્રણેય બેઠા છે અને હવે જમવાનું ટાણું થઈ ગયું. તો હવે ઘર ભેગા થાય આપણે. નમાઝની રજાથી પૂરી થઈ ગઈ. હવે 30 દી પછી પાછી રજા આવી છે આપણે. તો હવે પાછી તેથી લોંગ બ્લોગનું તો પાછું કંઈક કહીશું. હવે તો જોઈએ શોર્ટ મિનિંગ બ્લોગ ચાલુ કરી કે નહીં.